અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। યુસીસી બિલને કેબિનેટમાં મંજૂરી। ગુજરાતમાં ઉત્તરાખંડ પેટર્ન પર યુનિફોર્મ સિવિલ કોડ અમલ તરફ સરકાર આગળ વધી રહી છે। યુસીસી બિલને કેબિનેટમાં મંજૂરી મળી ગઈ છે, જેમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક અને સમાન બનાવવા મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે। નવી વ્યવસ્થામાં રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે। જો કે નોંધણી ન હોવા છતાં લગ્ન અમાન્ય ગણાશે નહીં, પરંતુ નોંધણી ન કરનારને દંડનો સામનો કરવો પડી શકે છે। સંહિતાના અમલ પહેલા થયેલા લગ્ન માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે। 2 દિવસના માસૂમને તરછોડી 2 યુવતી ફરાર। અમદાવાદમાં માતાના નામને લજવતો કિસ્સો સામે આવ્યો છે। ઇન્દિરા બ્રિજ પાસે ભાટ ગામ નજીકની કોઠારી હોસ્પિટલ પાસે 2 યુવતીઓએ આવીને 2 દિવસના ફૂલ જેવા નાના બાળકોને તરછોડી દીધું હોવાની ઘટના બની છે। બાળકના રડવાનો અવાજ આવતાની સાથે સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી। શાહીબાગ અંડરબ્રિજ ફરી 10 દિવસ માટે બંધ। શાહીબાગ અંડરબ્રિજ ફરી એકવાર વાહનની અવરજવર માટે બંધ કરાશે। રેલવે ટ્રેક રિપેરિંગની કામગીરી ચાલતી હોવાને કારણે 19 અને 28 માર્ચ દરમિયાન બપોરે 12 થી 5 અને રાત્રે 12 થી સવારે 5 વાગ્યા સુધી અંડરબ્રિજ વાહનોની અવરજવર માટે બંધ રહેશે, જેથી વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે। આજથી 3 દિવસ માવઠાની આગાહી। ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની ઘાત જોવા મળી રહી છે, જેના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે આજથી 20 માર્ચ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું પડવાની શક્યતા છે। અસામાજિક તત્વોએ લોકોમાં ભય ઊભો કરવા ભાઈગીરીની રીલ્સો બનાવી। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોમાં ભય અને પોતાની દાગ જમાવવાના ઈરાદે ઉશ્કેરણીજનક રીલ બનાવનાર ગેંગ વિરુદ્ધ પોલીસે લાલ કરી છે। ઇન્સ્ટાગ્રામ પર માફિયા જેવા ડાયલોગબાજીવાળા વિડીયો પોસ્ટ કરી સ્થાનિક રહીશોને ધમકાવવા અને અગાઉના ગુનામાં સમાધાન કરવા દબાણ કરનાર રાજા મેવાતી સહિત 14 શખ્સો સામે વટવા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે। ગુજરાત એટીએસે યુપીમાંથી ડ્રગ્સ ફેક્ટરી ઝડપી। ગુજરાત એટીએસે દાણી લીમડામાં 4.6 ગ્રામ ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી, જેની તપાસ દરમિયાન ગુજરાત એટીએસ યુપી સુધી પહોંચી હતી, કે જ્યાંથી એટીએસે ડ્રગ્સ ફેક્ટરી ઝડપી પાડી છે। આ ફેક્ટરીમાંથી કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ અને રો મટીરિયલ પણ મળી આવ્યું છે। ગુજરાત એટીએસે કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે। અમદાવાદના સરખેજમાં જૂની અદાવતમાં લોહિયાળ જંગ। અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં રાતની સમયે જૂની અદાવતમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, કે જેમાં એક જૂથના લોકોએ અન્ય જૂથ ઉપર છરી વડે હુમલો કરતા 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા, કે જેમાંથી એક યુવકનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હત્યા મામલે ક્રાઇમ બ્રાન્ચે ભરત ઠાકોર અને હર્ષિલ ઠાકોર 2 આરોપીઓ અને સરખેજ પોલીસે મહેશ ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી છે। ફેસબુક પર મળેલી અજાણી મહિલાએ અમદાવાદના વકીલને છેતર્યો। સાયબર ગઠિયાઓ રોજ અલગ અલગ રીતે નાગરિકોને ઠગી લાખો રૂપિયા પડાવે છે, ત્યારે અમદાવાદના એક 70 વર્ષના વકીલ સાથે ફેસબુક પર મિત્રતા કેળવી વકીલને લગ્ન કરવાનું કહીને યુએસડીટીમાં રોકાણ કરાવ્યું હતું। વકીલે 20 દિવસમાં 60 લાખનું રોકાણ કર્યું હતું, કે જેની સામે વકીલને 2.10 લાખ પરત આપ્યા, કે જ્યારે બાકીના 57.90 લાખ પરત ન આપીને ઠગાઈ કરતા વકીલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની તાળાબંધીને ખોલવા એબીવીપીનો વિરોધ। ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે ઘણા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને અનેક જીમખાના છે, છતાં ત્યાં લોક મારીને તાળાબંધી કરવામાં આવી છે, જેના પગલે વિદ્યાર્થીઓને વાપરવા માટે કામ આવતું નથી, જેથી આજે આ તાળાબંધી ખોલવા માટે એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બિલ્ડરની ઓફિસમાં ઘૂસીને વૃદ્ધ સાથે મારામારી। કુબેરનગર વિસ્તારમાં આવેલી માયા સિનેમા નજીક મહારાજા બંગલોઝમાં રહેતા 66 વર્ષીય જેઠાનંદ અર્જનદાસ અસનાનીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સૂરજ ઉર્ફે બાબા કૃષ્ણા
ની અને તેના સાગરીત આકાશ વિરુદ્ધ હુમલો તેમજ ધમકીની ફરિયાદ કરી છે. જેઠાનંદ એસ્ટેટ બ્રોકર છે અને સંયુક્ત પરિવારમાં રહે છે. રૂપિયાની માંગણી કરીને શખ્સે તેના સાગરીત સાથે મળીને હુમલો કર્યો છે, જે અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધાયો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.